બહેનોને જ્યારે કોઠામાં ગરમીની સમસ્યા હોય ને અતિશય પ્રમાણમાં શરીરમાં પિત્ત રહેતું હોય એના પછી ગર્ભાશય સંબંધી સમસ્યાઓ થાય, સફેદ પાણીની સમસ્યાઓ થાય, વારે વારે યુરિન ઇન્ફેક્શન થાય, અનેક પ્રકારની ગરમીને લગતી ફરિયાદો થાય ત્યારે ખરેખર બહેનો કંટાળી જતા હોય છે. કારણ કે બીજી કોઈ પણ દવા લે, એન્ટીબાયોટિકનો કોર્સ કરે કે કોઈ હોર્મોન્સની ટ્રીટમેન્ટ લે તો ટેમ્પરરી એમને થોડું સારું લાગે, પણ સાથે એ દવા પણ ગરમ પડે એટલે શરીરમાં બીજા બધા પ્રોબ્લેમ ઊભા કરે. અને આવી અનેક સમસ્યાઓ સાથે જ્યારે બહેનોના શરીરમાં ઘણા બધા લક્ષણો વધતા જાય ત્યારે એમને લિટરલી ડિપ્રેશન જેવું આવવા માંડે કે ખરેખર મને શું સમસ્યા છે અને હવે મારે શું કરવું જોઈએ એ જ ન સમજાતું હોય. એવા જ એક ગરમીના કોઠાવાળા અંજલિબેન મારી સાથે છે કે જેમને ઘણા લાંબા સમયથી આ સમસ્યા હતી અને આયુર્વેદની સારવાર પછી એમના શરીરમાં શું ફેરફાર થયો આપણે એમનાથી જ સાંભળશું. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ મહાદેવ. જય મહાદેવ બેન. તમને શું સમસ્યા હતી અંજલિબેન? મને ગર્ભાશયમાં બાળકના જન્મ પછી બહુ જ રક્તસ્રાવ થતો હતો અને ગર્ભાશય કઢાવવું પડ્યું હતું. અને એ કઢાવ્યાના બીજા જ મહિનાથી યુરિન ઇન્ફેક્શન ખૂબ થઈ ગયું હતું. હવાનો યુરિન ઇન્ફેક્શન થઈ જતું પેટની ગરમીને લગભગ 1.5 વર્ષ સુધી જુદા જુદા ડોક્ટરોને બતાવ્યું અને સોનોગ્રાફી ને બધું કરાવડાવ્યું, પણ એમાં એ યુરિન ઇન્ફેક્શનનો કોઈ ઈલાજ જ નહોતો, કોઈ દવા જ લાગુ નથી પડતી. પેશાબમાં સતત બળતરા રહેતી. પેશાબમાં સતત બળતરા, એના કારણે કોન્સ્ટિપેશન થાય, યુરિન પાસ ન થાય. વોટર ઇન્ટેક્ટ હતું પણ એ બહાર જ નહોતું નીકળતું. બરાબર. અને જે આ પેશાબની સમસ્યા થતી એની સાથે ગરમીની શરીરમાં બીજી શું શું સમસ્યા થતી ને આ બધી સમસ્યાઓ તમને કેટલા વર્ષથી થઈ ગઈ હતી? મને છેલ્લા 5 વર્ષથી આ સમસ્યાઓ હતી અને દવાઓ જે એન્ટીબાયોટિક્સ આપે એ જ ઓપ્શનમાં લેવું પડતું. એના કારણે કોન્સ્ટિપેશન અને એસિડિટી માટે પેન્ટાપ્લાઝો ડીએસ તો દરરોજ 2 ગળવી જ પડતી. એટલી બધી કોઠામાં ગરમી થઈ ગઈ હતી. હા, અને પાછું પેટ સાફ કરવા માટે આયુર્વેદિક ચૂર્ણ ને એ બધાનો બી સપોર્ટ લેવો પડતો. બરાબર. એટલે લગભગ 4 વર્ષથી તમને કોઠાની ગરમી, પેશાબની બળતરા અને ગરમીને અલગ અલગ સમસ્યાઓ જેમ કે પેટ બળે, છાતી બળે, શરીરમાં વજન વધતું જાય, કંટાળો આવે, બેચેની જેવું લાગે, આ બધી સમસ્યાઓ થતી. માથું દુખે, ચક્કર આવે, એટલે અનેક ડોક્ટરોની દરરોજ જર્ની જ કરવી પડતી. તો છેલ્લા 4 વર્ષથી તમે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટરને મળ્યા હશો? મારા બાળકના જન્મ પછી મને માસિક સંબંધી જે સમસ્યા થઈ એમાં મેં અમદાવાદના, વડોદરાના, રાજકોટના એમ કરીને 28 ડોક્ટરને બતાવ્યું. ઓહો. અને યુટરસ કાઢી નાખ્યા પછી મેં અમદાવાદના સારામાં સારા ગાયનેકોલોજીસ્ટથી માંડીને યુરોલોજીસ્ટથી બધાને બતાવ્યું. એની આ સંખ્યા 15 છે. ટૂંકમાં તમે લગભગ આટલા સમયમાં કેટલો ખર્ચો કરી નાખ્યો સ્વાસ્થ્ય પાછળ? 5 થી 7 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો પણ કોઈ પરિણામ ના મળ્યું. એમ અલગ અલગ દવાઓ ખાધી અને પેન્ટાપ્લાઝો ડીએસ ના કારણે એન્ઝાયટી વધી જાય એટલે ડોક્ટરને, સાયકેટ્રિક ડોક્ટરને મળીએ તો એ ફિટનેસનું સર્ટિફિકેટ આપે કે તમને એ પ્રશ્ન નથી જે તમે જણાવો છો. પછી ડોક્ટરને, બ્રેઇનના ડોક્ટરને બતાવ્યું તો બ્રેઇનના ડોક્ટર કે તમારે શન્ટ કરાવવું પડશે કેમ કે એવું લાગે છે કે તમારા બ્રેઇનમાં પાણી છે, પણ એવું પણ નહોતું. પણ ગેસ, જેમ સાહેબ તમારી રીલ જોઈ, કોઈ એક ભલા ભાઈએ શેર કરી કે આ ગેસ છે ને આ માથામાં ચડે છે અને હું તમારી પાસે દોડતી આવી હતી, પણ આ છે દિવસે તમારે 7 વાગે જવાનું હતું, પણ તમે જે માણસાઈ બતાવીને મને તાત્કાલિક લીધી એ દિવસથી હું શાંતિથી યુરિન પાસ કરતી હતી. બરાબર. એટલે આજે આપણી મેડિસિન્સ ને કેટલો સમય થયો હશે બેન? હજી તો મારે 2.5 મહિના થયા છે. 2.5 મહિનામાં તમને કેટલું સારું લાગે છે? ફર્સ્ટ ટાઈમ જાન્યુઆરી 1 મેં લીધી અને 9 જાન્યુઆરીએ મારો યુરિન રિલેટેડ બધા જ પ્રશ્નો સોલ્વ થઈ ગયા અને મેં રિપોર્ટ્સ બી કરાયા, એ નોર્મલ આવ્યા. તમને કેટલું સારું લાગે છે અત્યારે? અત્યારે મને એવું લાગે છે કે માય લાઈફ ઇઝ ગુડ આફ્ટર મીટિંગ યુ. બાકી એની પહેલા મને એમ હતું કે માય લાઈફ ઇઝ ગોટ ઓવર. બરાબર. હવે ખરેખર જે છે અંજલિબેનને જે સમસ્યાઓ હતી એના ઉપર હું તમને કહેવા માંગુ છું. બેનની સમસ્યાઓ બધી મારી પાસે લખેલી જ છે. એમને છેલ્લા લાંબા સમયથી ગેસ રહેતો, માથું ભાર લેતું, ચક્કર અંધારા આવતા હતા, સાથે સાથે ગર્ભાશય કાઢી નાખવાને કારણે શરીરમાં યુરિનમાં સતત ઇન્ફેક્શન એટલે પેટમાં ગરમી રહી જતી. ખરેખર બહેનોને જ્યારે ગર્ભાશય, યુટરસ જે છે નીકળી જાય છે ને ત્યારે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. એમાં ખાસ કરીને બહેનોના શરીરમાં પિત્ત વાયુ વધી જાય છે એટલે હોર્મોન ડિસ્ટર્બ થવા માંડે, એને કારણે યુરિનમાં ઇન્ફેક્શન સતત રહે. બહેનોને એવું થાય કે મને યુરિનમાં ઇન્ફેક્શન થઈ ગયું છે, પણ ખરેખર એમને ગર્ભાશયની આસપાસના ભાગમાં, જેને પેલ્વિક કહેવાય, એ ભાગમાં સોજો આવી ગયો હોય છે અને એ સોજો અને ગરમીને કારણે એમને આ પ્રોબ્લેમ સતત થયા રાખે છે અને એના પછી એ રોગોની સાથે રોગોની હારમાળાઓ શરૂ થાય, પિત્ત અને વાયુની, કે વજન વધવા માંડે, બેચેની થવા માંડે, શરીરમાં સતત પિત્તને કારણે પેટમાં, પેશાબમાં, શરીરમાં ગરમી લાગે, માથું ભારે લાગે, તાવ આવે, ઝીણો. બરાબર છે. આ બધી જ સમસ્યાઓ તમને હતી અને સાથે સાથે લગભગ ઘણી બધી અલગ અલગ તમારે એસિડિટીની ગોળીઓ નાતે રોજ ગળવું જ પડતું હતું. બરાબર. એ ન લ્યો તો તમને શું થતું? કશું ના થાય એમ, ઊંઘવાનું, ખાવાનું, જીવવાનું, બેચેની બધું જ ચાલુ થઈ જાય. અને એ દવા તમે કેટલા વર્ષથી સતત ખાતા હતા, એસિડિટીની ટેબ્લેટ્સ ને બધું? જ્યારથી 7 વર્ષથી. 7 વર્ષથી સતત લેતા હતા. અને એની સાથે તમને જે યુરિન ઇન્ફેક્શન માટે મહિને 2 મહિને કેટલી વાર કોર્સ કરવા જવું પડતું? યુરિન ઇન્ફેક્શનની તો મને સળંગ જ જે ડોક્ટર પાસે જવું 1 મહિનાની દવા લખી જ આપે, પછી રિઝલ્ટ ના મળે એટલે બીજા ડોક્ટર પાસે જાવ, બીજા ડોક્ટર પાસે જાવ. એની પણ દવાઓ ચાલે. રોજ આખા દિવસમાં કેટલી ગોળીઓ ગળતા? એન્ટીબાયોટિક સવાર, બપોર, સાંજ 3 અને પાછું એસિડિટીની સવાર, બપોરની 2. એની સાથે પછી ઇસબગુલ પાવડર આપે કે કોઈ બીજું
કશું વિટામિન ડી, મલ્ટીવિટામિન, વિટામિન ટોટલ B12, રોજની 5-6 ગોળીઓ કે 8 ગોળીઓ સવારે, 8 ગોળીઓ સાંજે. ઓહો 16 ગોળી રોજ લેવી પડતી. બરોબર છે. હવે આપણી પાસે આવ્યા, આપણે પંચકર્મ સારવાર કરી, તમારી 2.5 મહિના જેટલી દવા ચાલુ રહી. અત્યારે તમને કેવું લાગે છે ને હવે તમને કોઈ દવા લેવી પડે છે? ના, મારી એસિડિટીની તો 6 દિવસમાં મેં ભૂલી ગઈ. જે 8 વર્ષથી પેન્ટાપ્લાઝો હું લેતી હતી એ બિલકુલ બંધ કરી દીધી. બરાબર છે. અત્યારે મારી કોઈ ગોળી નથી. અત્યારે કોઈ દવા ચાલુ એલોપેથી નથી. કોઈ ગોળી નથી. આપણી બધી આયુર્વેદ દવાઓ ચાલુ છે. બધી આયુર્વેદિક અને આયુર્વેદ દવા દવાઓથી ચાલુ તમને શરીરમાં હવે ઇન્ફેક્શન નથી લાગતું? મને ઇન્ફેક્શન તો 7 જ દિવસમાં સાહેબ મેં કીધું એમ મટી ગયું. અને મને જે ગેસની સમસ્યા હતી એમાં ઘણી એવી રાહત છે. અને પિત્ત પણ ઓછું પિત્ત થઈ ગયું. ઓછું થતાં મને સાહેબે કીધું કે બપોરે નહીં સૂવાનું. એ કંટ્રોલ કરતા કરતા હવે મારા શરીરમાં સ્ફૂર્તિ બી આવી છે. બરાબર છે. અને હવે સાંધાના દુખાવા ને એ બધી સમસ્યાઓ મટી. હવે વિચાર કરો બેન, તમે લગભગ છેલ્લા 6-7 વર્ષથી સતત પરેશાન હતા. લગભગ કેટલા બધા ગાયનેકોલોજીસ્ટ, 15-20 ગાયનેકોલોજીસ્ટ, એના સિવાયના મરીના ફિટ ગેસ્ટ્રોલોજીસ્ટ, કરાઈ એટલે 4 સર્જરીઓ. કેટલી બધી સર્જરીથી બધું થયું. બરાબર, લગભગ તમે લાખોનો ખર્ચો કર્યો હશે. આપણી જે 2.5 મહિનાની સારવારને પંચકર્મ સારવારથી તમને જેટલું સારું લાગ્યું એટલું ક્યાંય લાગ્યું છે ક્યારે? ના, પહેલી વાર જ અઠવાડિયામાં જ મારા જે ચક્કર હતા કે જે મારી એલર્ટનેસ જે ઓછી થઈ ગઈ હતી એ તરત આવી. રીગેન માય એલર્ટનેસ, મેન્ટલ સ્ટેટ એકદમ ક્લિયર થઈ ગયું. બેન, તમારા જેવા હજારો બહેનો એવા હશે કે જે લોકો સતત આવી પિત્તવાયુની સમસ્યાથી પરેશાન હશે. કોઈને ગર્ભાશય કઢાવવાનું કીધું છે, કોઈ ગર્ભાશય કઢાવી નાખ્યું હશે અને એને કારણે એના શરીરમાં અતિશય પિત્તવાયુ થઈ ગયું હશે અને હજારો લક્ષણ જોવા મળતા હશે. એ બહેનોને તમે શું કહેશો? મહેરબાની કરીને એકવાર વુમન્સ ડે માં પોતાની જાતને ગિફ્ટ કરો. સંજીવની હોસ્પિટલની એકવાર મુલાકાત લો. પોતાની અંદર રહેલી સ્ત્રીને ડોક્ટરોથી ન ડરાવશો પણ વૈદ્યની મદદથી હીલ કરજો. તમે જે અનુભવ્યું આયુર્વેદની જે નિદાન થયું આપણે અહીંયા, પછી તમારી જે સારવારથી, પંચકર્મ સારવારથી, એના તમને 100% સંતોષ લાગે છે? મને 100% સંતોષ છે. અને હવે ક્યાંય હું જાણું કે આ સ્ત્રીને સ્ત્રી રિલેટેડ ઇસ્યુ થયા છે તો હું તરત જ સાહેબને રીલ અને કાર્ડ શેર કરું છું. અને તમે બી કરજો કે જેથી કરીને હું જે સમસ્યાઓમાં પીડાઈ રહી અને મને સર મળ્યા એ પીડાયા પછી મને મળ્યા છે, પણ તમે પહેલા પહોંચી જાઓ અને તમારી જાતનું હિલિંગ કરો. ઓપરેશન તો જતા પહેલા એકવાર એક ચાન્સ સરને મળવાનું જરૂરથી લેજો. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે. જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. અને તમે જે ત્યાંથી આવો છો એટલે કે અમદાવાદથી આવું છું, તો અમદાવાદમાં તમે આટલા બધા અલગ અલગ ડોક્ટર્સને મળ્યા, તમે શું અનુભવ્યું એમને? હવે અત્યારે તમે શું અનુભવો છો? મને એક ડોક્ટરમાંથી નીકળીને બીજા ડોક્ટર, સોનોગ્રાફી, આ રિપોર્ટ્સ, આ તે બ્લડ કાઉન્ટ, એ બધાની આજે કોને મળવા જઈશ ને કોનો રેફરન્સ લઈશ ને ક્યાં પહોંચીશ, એ બધા પ્રશ્નોનો અંત આવી ગયો. બસ હવે કોઈ પ્રોબ્લેમ છે તો હું સરના નંબર્સ આપેલા છે એની પર કોલ કરીને જણાવું છું કે મને ગરમી થઈ ગઈ છે, કે મને એસિડિટીનું આવું લાગે છે, તો ત્યાંથી એ ફોલોઅપમાં પણ રેગ્યુલર વૈદ્યોના ફોન આવે છે અને ગાઈડ કરે છે અને ફૂડ હેબિટમાં સિઝન પ્રમાણે શું ચેન્જીસ લાવવા પડે એ બી આપે છે. અને સામે પાછું દવાના સજેશન પછી બી ફોલોઅપ લે છે કે હવે તમને કેવું છે. તો જ્યાં હું લોકોની શોધતી હતી એના બદલે હવે સરની ટીમ મને સાંત્વન સાથે પૂછે છે કે કેવું છે. આ એક મોટો ચેન્જ આવ્યો છે. હવે મને બેન ઈ કહો કે તમે બધી અલગ અલગ જગ્યાએ દવાઓ કરી, એ દવાઓ તમને ગરમ પડતી હશે, બરાબર છે? આપણી દવા ક્યારે ગરમ પડી તમને? ના, મને આયુર્વેદિક દવામાં માના દૂધ જેવી શાંતિ મળી છે. બરાબર છે. ખરેખર તો એ જ વસ્તુ છે કે લોકો એવું માનતા હોય છે કે આયુર્વેદ સારવાર ગરમ છે, આયુર્વેદના ઉકાળા ગરમ છે. બેનને મેં ઉકાળા આપ્યા જ છે, પણ લોકોના મગજમાં એવું છે કે ઉકાળા ગરમ હોય. હકીકતમાં આયુર્વેદ દવા ગરમ નથી. જો તમારું સાચું નિદાન ન થાય ને તો તમને દવા ગરમ પડી શકે. આયુર્વેદમાં અમે જે કરીએ છીએ એમાં નિદાન એકદમ સ્પષ્ટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી
પડતી હોતી નથી. એટલે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હો, તમે માનતા હો કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે, તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. બેન, તમે જે પંચકર્મ સારવાર માટે આવતા, એમાં તમને શું અનુભવ થયો? પંચકર્મ સારવારમાં મને પેલા થાઇરોઇડના કારણે પગે સોજા અને ટાઇટનેસ ને જકડન હતી, એમાં મને ઘણી રાહત થઈ ગઈ. અને પેટમાં કેટલી ઠંડક થઈ? પેટ મને હવે નિયમિત એના ટાઈમે પેટ સાફ થવા જ માંડે છે બરાબર છે. એટલે ખરેખર અને પંચકર્મ ઠંડક થઈ છે. પંચકર્મ સારવારમાં પણ હું તમને એ જ કહેવા માંગીશ કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર પણ ક્યાંય કરાવતા હો તો તમે 3 પ્રશ્ન એ ડોક્ટરને ખાસ પૂછો કે સારવાર કર્યા પછી મને થાક કે નબળે તો નહીં લાગે ને, મને શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધશે અને મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે. આ 3 પ્રશ્નના તમારા સાચા ઉત્તર મળે, સાચી રીતે શરીરમાં પંચકર્મ થાય તો શરીરમાં સ્ફૂર્તિ વધે, જેમ તમને વધી. બરાબર. શરીરમાં જે નબળાઈ હોય એ ક્યારે ના આવે અને સાથે સાથે જે છે રોગ ઝડપથી દૂર થાય, જે આપણે બેનમાં જોયું. એટલે આ ખાસ થવું જોઈએ. બેન, તમારો જે વિડીયો છે એ લોકોને ઘણી બધી પ્રેરણા આપશે આયુર્વેદ માટે, તો આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? શ્યોર સર, જરૂરથી. અને 40 વર્ષે સ્ત્રીઓને મેનોપોઝના પીરિયડમાં અનેક સમસ્યા હોય છે અને એનાથી ચીડિયાપણો, ગુસ્સો આવે છે, તો સાહેબ સમજાવે છે કે તમારો નહીં પણ તમારા વધી ગયેલા પિત્તના કારણે તમને આ સાયકોલોજીકલ ઇશ્યુઝ ઊભા થાય છે. તો એનું પણ સરસ માર્ગદર્શન સાહેબે આપ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. Thank you. બરાબર છે. આયુર્વેદે તમને ઘણું બધું સારું આપ્યું. ઘણું અને ઘણા બધા સુધી પહોંચશે અને હજી ઘણા લોકોનો તમારા હાથે ઉદ્ધાર થાય એવી ભગવાનને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ.